કઈ દિશા તરફ મોં રાખીને જમવાથી પિતૃઓ નારાજ થાય છે? દક્ષિણ દિશા તરફ મોં રાખીને જમવાથી પિતૃઓ થશે નારાજ. જાણો પ્રાચીન માન્યતાઓ વિશે. હિન્દુ ધર્મનું પાલન કરતા મોટા ભાગના લોકો જાણે છે કે આપણા શાસ્ત્રોએ દક્ષિણ તરફ મુખ કરીને ભોજન કરવાની મનાઈ કરી છે, કારણ કે આ યમની દિશા છે. પરંતુ આવું કરવાથી પૂર્વજો પણ ગુસ્સે થાય છે. જૂના જમાનામાં જ્યારે કોઈ દક્ષિણ દિશા તરફ મોં કરીને ભોજન લેતું ત્યારે ઘરના વડીલો તેને રોકતા અને ફરીને બેસવાનું કહેતા હતા. આજે પણ ઘણા ઘરોમાં દક્ષિણ તરફ મુખ કરીને જમવાની છૂટ નથી. આ માટે ઘણા કારણો જવાબદાર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં નકારાત્મક ઉર્જા હોય છે, તેથી વ્યક્તિએ તે દિશામાં મુખ રાખીને ભોજન ન કરવું જોઈએ. પીપળો પિતૃઓનું નિવાસસ્થાન હોય છે. જ્યોતિષીના મતે ભૂલથી પણ દક્ષિણ દિશામાં ભોજન ન કરવું જોઈએ, કારણ કે આ દિશા યમની દિશા છે. આ સિવાય તેને પિતૃઓનું નિવાસસ્થાન પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અહીંથી આવતી નકારાત્મક ઉર્જા તમારા ખોરાકને અસર કરી શકે છે. બીમાર પડવાનું જોખમ. જ્યોતિષી જણાવે છે કે એવું માનવામાં આવે છે કે દક્ષિણ તરફ મુખ રાખીને ભોજન કરવાથી તમારા શરીર પર કોઈ અસર થતી નથી, કારણ કે તે સમયે નકારાત્મક ઉર્જાનું વર્ચસ્વ હોય છે. ઘરની તમામ નકારાત્મક ઉર્જા આ દિશામાંથી પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે તમે આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરો છો ત્યારે ખોરાકની સાથે નકારાત્મક ઉર્જા પણ તમારી અંદર પ્રવેશ કરે છે, જે તમને બીમાર કરી શકે છે. પૂર્વજો થઈ શકે છે ગુસ્સે. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિએ ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ દિશા અથવા દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન ન કરવું જોઈએ. બીજી સૌથી મહત્વની બાબત એ છે કે પૂર્વજો દક્ષિણ દિશામાં નિવાસ કરતા હોય છે. એવું માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ભોજન કરશો તો પૂર્વજો તમારાથી અસંતુષ્ટ દેખાશે. તેઓ તમારા પર નકારાત્મક અસર કરી શકે છે, તેમજ ટેન્શન, બેચેની, ખરાબ સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.